નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ કોમર્શિયલ કોરસ્પોન્ડ, વાણિજ્ય પત્રવ્યવહાર, ધોરણ 12, પાઠ નંબર 3, આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર, પ્રિપેર્ડ બાય ટાંક પરેશર, લેક્ચર નંબર 14. હવે આપણે બે વિશે માહિતી મેળવેલી છે, જેમાં નોટિસના પત્રો વિશે માહિતી મેળવી, પછી પરિપત્ર એના વિશે માહિતી મેળવેલી છે, એના પત્રો આપણે સમજ્યા. હવે આવે છે આજે આપણે સમજવાનું મેમો. સામાન્ય અર્થમાં આપણે મેમાનો અર્થ એવો ગણતા હોઈએ છીએ કે મેમો આવે એટલે આપણે ડરી જઈએ કે ભાઈ એવી બાબત હશે કે જેને કારણે મને નુકસાની થશે. ઘણી વખત આપણે એવું પણ સાંભળેલું હશે કે ભાઈ ઘણા વ્યક્તિઓ જે નોકરી કરતા હોય એમ કહેતા હોય કે મને મારા બોસ તરફથી જો મેમો આપી દેવામાં આવશે તો એનો જવાબ દેવો બહુ અઘરો પડશે, હું મોડો જઈશ તો નહીં ચાલે, સમયસર મારે નોકરી પર જવું પડશે. આવા શબ્દોમાં જ્યારે તમે મેમો સાંભળો છો, એવી જ રીતે અહીંયા મેમોનો અર્થ અને એની લાક્ષણિકતા વિશે આજે આપણે સમજવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે સમજીએ મેમોનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. સૌપ્રથમ મેમોનો અર્થમાં આપણે એવું લખી શકીએ કે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે. કેવી રીતે ગેરસમજ? મેં હમણાં તમને કીધું એમ કે મેમો મને આપી દેશે, નોકરીમાંથી કાઢી મૂકશે એવો મેમો સાહેબ મને આપશે, પણ ખરેખર એવું હોતું નથી. ઉદાહરણ તરીકે ઓફિસે સમયસર નહીં પહોંચાય, દાખલા તરીકે નોકરી કરે છે એનો સમય 8 વાગ્યાનો છે, પરંતુ એ કર્મચારી 8 વાગે પહોંચી ન શકે ને 8:05 થઈ જાય તો એના સાહેબ એને મેમો આપશે, એવી ડર નોકરી કરતા હોય એને લાગતો હોય છે. જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મને મેમો આપશે. કંઈ કામ કરવામાં ભૂલ થઈ ગઈ, કોમ્પ્યુટરની એન્ટ્રી કરીએ છીએ, આપણે બિલમાં કાંઈ ભૂલ કરી તો આપણને મેમો આપશે એવો ડર હોય. ટૂંકમાં કર્મચારીથી કાંઈ ભૂલ થાય તો તેની લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે તેને લોકો મેમો તરીકે ઓળખે છે. અત્યારે તમે નોકરી નથી કરતા, પણ ભવિષ્યમાં જ્યારે તમે નોકરી કરશો ત્યારે આ જ રીતના શબ્દો તમે સાંભળશો. તો એવું કહેવાશે કે કર્મચારી જ્યારે કાંઈ ભૂલ કરે પોતાની નોકરીમાં અને એમાં જે લેખિત પત્ર દ્વારા એને જાણ કરવામાં આવે તો એને લોકો મેમો તરીકે ઓળખે છે. પરંતુ આ ખ્યાલ ખોટો છે, આ ખ્યાલ સાચો નથી. સાચો ખ્યાલ છે એ આજે આપણે સમજશું. મેમો એ વિધિસર કે અવિધિસર રીતે ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે છે. ખરેખર મેમો એ શું છે તો ઘણીવાર વિધિસર એટલે લેખિત, ઘણીવાર અવિધિસર એટલે મૌખિક, એવી કોઈ ચોક્કસ બાબત છે જેની જાણકારી એના માલિક તરફથી એના કર્મચારીને આપવામાં આવે. સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચા હોદ્દા ધરાવતા કર્મચારીને આંતરિક સ્તરે લખાતો પત્ર છે એવું આપણે કહી શકીએ. બરાબર? ટૂંકમાં સરખો હોદ્દો ધરાવતા હોય એવા અધિકારી અંદરો અંદર મેમો આપતા હોય છે, પરંતુ કોઈ કાર્યમાં ભૂલ છે એટલા માટે નહીં, પરંતુ ચોક્કસ બાબતોની જાણકારી માટે છે. અહીંયા મેમોનો અર્થ કોઈ એવો દંડ આપવાનો છે લેખિત દ્વારા એવું કંઈ નથી, પરંતુ ચોક્કસ બાબતને યાદ કરાવવા માટે મેમો આપવામાં આવે. ઉપરી અધિકારી પણ ઘણી વખત નીચા હોદ્દા ઉપર ધરાવતા કર્મચારીને આ જ રીતે મેમો લખીને અમુક બાબતો યાદ કરાવતા હોય છે. હવે મેમોની લાક્ષણિકતા વિશે સમજીએ. તો મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. જો અહીં એક નમૂના તરીકે આપણે મૂકેલો છે મેમો, જેની અંદર લખાણ એ પ્રમાણે હશે. તો અહીંયા જે લખ્યો છે એને વિધિસર મેમો કહેવાય, કારણ કે આ લેખિત છે.
આવી જ રીતે ઘણીવાર અવિધિસર મૌખિક પણ હોય છે. તો મેમોની પહેલી લાક્ષણિકતા વિધિસર અથવા અવિધિસર. બીજી લાક્ષણિકતા, મેમો ઉપરી અધિકારી દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીને પાઠવવામાં આવે છે. ઉપરી અધિકારી, દાખલા તરીકે ખરીદ મેનેજર, આ જે મેમો લખે છે એ વ્યક્તિ છે, એણે નીચે કામ કરતા એવા કર્મચારી, વહીવટી અધિકારી એને જાણ કરવા માટે, હિસાબી અધિકારી એને જાણ કરવા માટે અહીંયા મેમો લખવામાં આવે છે. એટલે ઘણીવાર નીચે કામ કરતા એવા કર્મચારી અથવા સમકક્ષ હોય એને પણ મેમો લખવામાં આવે વાતની યાદ કરાવવા માટે. ત્રીજું, ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યા માટે અને સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને મેમો પાઠવે છે. ક્યારેક એવું પણ જોવા મળે છે કે ઉચ્ચ અધિકારી છે એ સમકક્ષ અથવા તો નીચે કામ કરતા એવા કર્મચારીઓ અથવા ઉચ્ચ અધિકારીઓને પણ આવો મેમો લખે પોતાની સમસ્યાના નિરાકરણ. ચોથું, સમકક્ષ હોદ્દા ધરાવતા કર્મચારી દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે, એવું પણ બને છે ઘણીવાર. પાંચમું, મેમોનું મુખ્ય હેતુ જેને સંબોધીને લખાય તેને ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો છે. દાખલા તરીકે આની અંદર ખરીદ વિભાગે કરેલી ખરીદી અંગે જેમાં એમ કહેલું છે કે 20 ફેબ્રુઆરી 2017 રોજ 5000 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. તો આવું પણ જોવા મળે, કંઈક ખરીદી કરેલી હોય એ બાબતને યાદ કરાવવા માટે હોય છે. છઠ્ઠું, મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં હોય, એકદમ સીધી. દાખલા તરીકે પેલું લખેલું છે, બીજું એવી રીતે લખેલું કે એના ચૂકવવાના પૈસા 50,000 છે. તો સીધી અને સરળ, એમાં લાંબી કોઈ વાત હોતી નથી, ટૂંકો જ મેમો હોય છે. મેમોની વિગત ટૂંકમાં અને મુદ્દાસર જ હોય, બીજી કોઈ વિગત વધારાની આવતી નથી. તો આ મેમોની લાક્ષણિકતા. પેલું, વિધિસર કે અવિધિસર. ઘણી વખત આના પ્રશ્નો પણ આવે છે કે મેમોનો અર્થ અને લાક્ષણિકતામાં, તો તમારે આ જવાબ લખવાનો રહેશે. એવી જ રીતે ઉચ્ચ અધિકારીને માહિતી આપવા માટે. ત્રીજું, હક અથવા સમસ્યાના ઉકેલ માટે. ચોથું, સમકક્ષ હોદ્દા ધરાવતા એકબીજાને મેમો લખતા હોય. પાંચમું, ઘણી વખત ચોક્કસ બાબતો યાદ કરાવવા માટે. છઠ્ઠું, સીધી અને સરળ શૈલીમાં હોય. અને સાતમું, ટૂંકમાં અને મુદ્દાસર હોય. જે કર્મચારીને સંબોધીને મેમો લખાય તેનું નામ, હોદ્દા અને ખાતાનું નામ વગેરે લખવું જરૂરી છે. બરાબર. જો તમે કોઈ કર્મચારીને સંબોધીને મેમો લખાય તો એનું નામ, બરાબર, જો અહીંયા આખું માળખું મેં બતાવેલું છે, આ માળખામાં મેમો લખાશે. ઘણીવાર 2 માર્કમાં અથવા તમને માળખા તરીકે પ્રશ્ન પૂછે તો તમારે આવી રીતે માળખું દોરીને બતાવવાનું રહેશે. તો સૌપ્રથમ શું આવે, અહીંયા કંપનીનું નામ ખાલી આવશે, સરનામું નહીં આવે. સંદર્ભ લખવાનું, સંદર્ભનો અર્થ થાય રેફરન્સ. અહીંયા આપણે અત્યારે તો આપણે સમજીએ છીએ એટલે કાલ્પનિક લખવાનું રહે. તારીખ લખવાની, અહીંયા પ્રતિ અને રવાના કોના દ્વારા લખાય છે એનું અહીંયા હોદ્દાનું નામ લખવાનું. અને પ્રતિમાં કોને લખવાનો છે, કોને જાણ કરવાની અહીં લખો. વિષય, તો કે ભાઈ જે બાબત છે એના માટે અહીંયા મેમોનો વિષય લખવાનો. પછી 1, 2, 3 કરીને લખવું હોય, 1, 2 કરીને લખવું હોય તો પણ ચાલે. જે વિગત તમારે લખવાની છે પ્રથમ પેરેગ્રાફ તરીકે, તો અહીંયા પેરેગ્રાફ નહીં આવે, 1, 2 લીટી આવશે. છેલ્લે સહી, જે વ્યક્તિએ મેમો લખ્યો છે એની સહી અને હોદ્દો, કે જે વ્યક્તિએ લખેલો છે એનો હોદ્દો શું છે, દાખલા તરીકે ખરીદ મેનેજર. નકલ રવાના કોને કરવાની છે એના હોદ્દાનું નામ. તો આ રીતે પૂર્વ નિર્ધારિત આ માળખું છે, આ જ સ્ટાઇલમાં, માળખા તરીકે કહીએ તો આ સ્ટાઇલમાં તમારે મેમો લખવાનો છે.
તો જે કર્મચારીને સંબોધીને મેમો લખાયો હોય તેનું નામ, હોદ્દો અને ખાતાનું નામ વગેરે લખવું જરૂરી. મેમો લખનાર, આપનાર વ્યક્તિનું નામ અને સહી વગેરે જણાવવું જરૂરી. સામાન્ય મેમો સ્વરૂપના પત્રમાં પૂર્વ નિર્ધારિત માળખા મુજબ જ લખાય છે, જે અહીંયા મેં તમને દર્શાવેલું છે. તો આ રીતે મેમો લખવામાં આવે છે. જે આપણે આગળ મેમો આવશે લેખિતમાં, એટલે કે આપણે હમણાં જોયું એવી રીતે, એટલે તમને વધુ ખ્યાલ આવશે. તો આ રીતે આજના લેક્ચરમાં આટલું જ આપણે સમજવાનું હતું. અહીંયા લેક્ચર અને પ્રશ્ન પૂરો થાય છે. મેમોનો અર્થ અને લાક્ષણિકતા વિશે મેં તમને સમજાવ્યું, તમને બરાબર સમજાઈ ગયું હશે. આ પ્રશ્ન તરીકે પણ આવી શકે, બરાબર, 4 માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે. તો તમારે આ જવાબ લખવાનો રહેશે. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.